નમસ્તે સાથીઓ, ખૂબ લાંબા સમય પછી આજે આપણે ફેસબુક લાઈવના માધ્યમથી એકબીજા સાથે ચર્ચા વિચારણા કરવા માટે લાઈવ થયા છીએ. સૌ પ્રથમ તો આપ સૌને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથે જ અયોધ્યાના રાજા પ્રભુ શ્રી રામની આજે જન્મોત્સવ એટલે કે રામનવમી નિમિત્તે સૌને મારા જય શ્રી રામ. સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા અનેક વર્ષોના સંઘર્ષે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે અનેક મુદ્દાઓ ઉપર દેશ હિતમાં ખૂબ મહત્વનું કામ કરી રહી છે. રાષ્ટ્રીય મુદ્દાઓ હોય, લોકોના વિકાસના મુદ્દાઓ હોય, વિકાસના મુદ્દાઓ પર થતી ચર્ચાઓ હોય, એમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રથમ હરોળમાં રહીને કામ કરતી આવી છે. અને આ જ પોલિસીને ધ્યાનમાં રાખીને છેલ્લા 2.5 વર્ષથી આપણે વિરમગામ વિધાનસભાની અંદર પણ કોઈ પણ રીતે વિકાસના કામોને મહત્વ મળે, વિકાસના કામોને પ્રોત્સાહન મળે એ દિશામાં તમે હું બધા સાથે મળીને કામ કરી રહ્યા છીએ. સૌ પ્રથમ તો આજે 4-5 મુદ્દાઓ ઉપર ચર્ચા અને તમારા બધા જોડે માહિતી પહોંચાડવા માટે આજે ફેસબુકના માધ્યમથી લાઈવ થયો છું. તમે જાણો છો કે વિરમગામ શહેર હોય કે વિરમગામ વિધાનસભાના ગામડાઓ હોય, ત્યાં બધી જ રીતે વિકાસના કામો ઝડપભેર થાય, એમાં કોઈ કચાશ ન રહે, એના માટેના પ્રયાસો મારા વતી થતા હોય છે. સૌ પ્રથમ તો મેં બહુ સમય પહેલા કહેલું કે ભાઈ આપણે ભોજવા ફાટક ઉપર બ્રિજ બનાવ્યો, પણ એ વખતે ત્યાં લાઇટની વ્યવસ્થા નથી, એટલે કે સ્ટ્રીટ લાઇટ નથી. 1,90,00,000 રૂપિયાના ખર્ચે આપણે ભોજવા ઓવરબ્રિજ ઉપર અને ભોજવાથી લઈને છેક આપણે વલ્લભ સિટી જે સોસાયટી છે પંચમુખી હનુમાન 4 રસ્તાથી આગળ ત્યાં સુધી આપણે સ્ટ્રીટ લાઇટ કરી અને અત્યારે જગામગા સાથે રાત્રે આ સોસાયટી વિસ્તાર હોય, ભોજવાનો વિસ્તાર હોય, રાત્રે ચાલતા એ રોડ ઉપર હવે જઈ શકાય એ પ્રકારની આપણે લાઇટની વ્યવસ્થા પંચમુખી હનુમાન 4 રસ્તાથી લઈને ભોજવા અને ભોજવા ઓવરબ્રિજ ઉપર થઈ છે. સાથે જ તમને ખબર હશે કે થોડા સમય પહેલા આપણે પંચમુખી હનુમાન મંદિરનો આજુબાજુનો જે વિસ્તાર છે જેને આપણે ન્યૂ વિરમગામ તરીકે ઓળખીએ છીએ, ત્યાં એક ઝાલાવાડી સોસાયટીની પાછળ એક મેલરીમાનું મંદિર છે. ત્યાં ખૂબ જૂનું અને ઐતિહાસિક તળાવ હતું. એના ડેવલપમેન્ટ માટે 7.5 કરોડ રૂપિયાનું આયોજન સરકારે કર્યું અને લગભગ એનું 1.5-2 મહિનામાં એના કામકાજની શરૂઆત થવાની છે. આખા અમદાવાદ જિલ્લામાં આવું બ્યુટિફિકેશન વાળું તળાવ એક પણ નહીં હોય, એની તમને હું ગેરંટી આપું છું. અને એવું સુંદર મજાનું તળાવ આપણા વિરમગામના આંગણે તૈયાર થવાનું છે. સાથે જ આપણે ચૂંટણી સમયે મને બરાબર યાદ છે ત્યારે એપીએમસીના માર્કેટમાં એક ડિબેટ હતી એક ટીવીની, તેમાં ટાવરની વાત બધા કરતા કે વિરમગામનો ટાવર ઐતિહાસિક હતો, એ ટાવરનું શું. અત્યારે એકવાર ટાવર બાજુ એક આંટો મારજો, સુંદર મજાનો આખો ટાવર તૈયાર થઈ ગયો છે. અને આજે એ ટાવર એટલો સારો બની ગયો છે કે ત્યાં આજે એક વિરમગામની એક નવી શોભા આપણે બધા વધારી ચૂક્યા છીએ. સાથે જ વિરમગામ શહેરનો શહીદ બાગ, એ શહીદ બાગ જ્યાં અનેક લોકોએ એ શહીદ બાગ તો નાના હતા ત્યારે એની અંદર રમ્યા હશે, પણ એ પછી એની સ્થિતિ થોડી ખરાબ થઈ. આજે આપણો શહીદ બાગ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. 10-15 દિવસનું હવે કામ બાકી છે, પછી લોકો માટે કાંઈ નહીં, એ ખુલ્લો રહેવાનો છે. સુંદર વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, અમૂલ પાર્લર સાથેની વ્યવસ્થા, આ સુંદર મજાનું શહીદ બાગ પણ આપણું થોડા સમયમાં તૈયાર થવાનું છે. પછી વિરમગામ શહેરની ફરતે જે આવવાના રસ્તાઓ છે એને ડિવાઈડર વાળા આપણે બનાવવાનું કામ ચાલુ કર્યું. અમારી ગ્રામભાઈ મંદિર વાળો રોડ અને રયાપુર વાળો રસ્તો, આ 2 રસ્તાનું હાલ કામ થોડા દિવસમાં થશે. અને ખુલ્લી ગટર પેક કરવાનું કામ અત્યારે ચાલુ છે. તમે જે રેગ્યુલર વિરમગામમાં નજર નાખતા હોય એને ખ્યાલ હોય, ખુલ્લી ગટરનું કામ પણ અત્યારે ચાલુ થઈ જશે. આજે એક મહત્વની વાત મારે વિરમગામ વિધાનસભાના ખેડૂતોને કરવાની છે. વિરમગામ વિધાનસભાના બધા જ ખેડૂતોને ખ્યાલ છે કે આપણે સતત વિસ્તારમાં પાણી મળે એના માટેના પ્રયાસો કર્યા છે. અને છેલ્લા 2.5-3 વર્ષથી આ વિસ્તારની અંદર 3 સમયનો મોલ જો કોઈ લેતું હોય તો આપણા વિસ્તારના ખેડૂતો લે છે. પણ સાથે ઘણા ખેડૂતોની એવી ફરિયાદો હોય છે કે હાર્દિકભાઈ, ફલાણા વિસ્તારની અંદર કેનલની સાફ સફાઈ નથી થઈ, કેનલ તૂટી ગઈ છે, આ તે પ્રશ્નો ઘણીવાર બનતા હોય છે. એટલા માટે આ વખતે સરકારે નક્કી કર્યું કે 31 માર્ચથી આપણે નર્મદાનું પાણી બંધ કરીને
તમામ વિસ્તારની અંદર જે કેનલોની સાફ સફાઈ બાકી છે, જ્યાં જાડી ઝાંખરા છે, જ્યાં વરસાદી પાણીની કાંસો છે, એની સાફ સફાઈનું કામ મોટા પ્રમાણે કરવા માટેનું આયોજન અત્યારે સરકારે કર્યું છે. એટલે મારી બધા જ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે બોર પોતાનો હોય અથવા ઓલિયાનું પાણીનો ઉપયોગ કરીને અત્યારે પાણી ઉનાળાની ખેતીમાં ઉપયોગ કરી લેજો. કારણ કે મોટા પ્રમાણમાં ખેતીના પાણી અત્યારે બંધ કરીને અત્યારે સાફ સફાઈના કામો મોટા પ્રમાણમાં ચાલુ કર્યા છે. સાથે જ આપણે વિરમગામ શહેરની અંદર અત્યારે સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ પણ ચાલે છે. એનો એક ઉદ્દેશ બહુ સિમ્પલ છે કે વિરમગામ વિધાનસભાના તમામ સમાજના ધર્મના યુવાનો એક મેદાન ઉપર મિત્રતાના ભાવથી નાત જાત ધર્મ ભૂલીને રમે અને વિરમગામના વિકાસને મહત્વ આપે એ ભાવ સાથે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો હતો. આજે એની ફાઇનલ મેચ છે અને આ ફાઇનલ મેચ ખૂબ જોરદાર બનવાની છે. ગયા વર્ષે પણ ખૂબ જોરદાર ફાઇનલ મેચ બની હતી. આજે પણ ફાઇનલ મેચ લગભગ 15-17 હજાર લોકો મેચ જોવા આવતા હોય છે. ગઈકાલ સેમીફાઇનલ હતી, એમાં પણ મોટી સંખ્યામાં હજારો લોકો મેચ જોવા માટે આવ્યા. તમે મેચ જુઓ એટલે તમને આમ આનંદ આવે કે અમદાવાદના કોઈ સ્ટેડિયમમાં કે સારી કન્ટ્રીના કોઈ સ્ટેડિયમમાં બેઠા હોય એવી આનંદ, એવું જોરદાર નથી કર્યું પણ લોકોને મજા આવે, બેસવાની વ્યવસ્થા, લાઇટિંગ અને લોકોને આનંદ આવે એ પ્રકારની વ્યવસ્થા આપણે વિરમગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટ આ વખતે કરી છે. આજે એની ફાઇનલ છે. વિજેતા ટીમોને અને જે શ્રેષ્ઠ ખેલાડીઓ છે એને ઇનામ વિતરણ પણ થવાનું છે. તો તમને બધાને આજના કાર્યક્રમમાં, આજની ફાઇનલ મેચમાં હૃદયના ભાવથી આમંત્રણ પણ એક પાઠવું છું. સાથે જ આપણે થોડાક સમયમાં દેત્રોજ ગામની અંદર એટલે કે દેત્રોજ તાલુકાની આપણે જિલ્લા કક્ષાની 100 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવાના છીએ અને એની સાથે સાથે દેત્રોજ ફાટક ઉપર જે ઓવરબ્રિજ બનવાનો છે એનું પણ ખાતમુહૂર્ત ટૂંક સમયમાં થશે. જે પણ મારા મિત્રો છે જે રાજનીતિ સાથે સંકળાયેલા હોય અને વિકાસના કામો સતત જોતા હોય એ લોકોને મારી એક વાર કહેવું છે કે એકવાર તમે સચાણા ફાટક બાજુ આંટો મારજો કે એ પ્રમાણે કેવું કામ ચાલે છે. પછી તમે કોકતા ફાટક, એનું તો હજુ ખાતમુહૂર્ત કરવાનું બાકી છે પણ અત્યારે એનું પણ કામ જોરદાર ફાસ્ટ કામ ચાલુ કરી દીધું છે. પછી કોકતા ફાટકથી લઈને છે રામપુરા સુધીનો રોડ હતો, 7.5 મીટર પહોળો જોરદાર રોડ બનાવ્યો છે. તમામ કામો અત્યારે વિસ્તારની અંદર ચાલી રહ્યા છે. માંડલની અંદર આપણે 7.5 કરોડની હોસ્પિટલ બનાવવાના છે, એનું ટેન્ડર થઈ ગયું છે. આ પ્રકારના કામો, રોડ, રસ્તા, સ્કૂલ, કોલેજ, બધા જ કામો થાય એ દિશામાં આપણે બધાએ સાથે મળીને કામ કરવું છે. તમારા બધાનો સાથ સહયોગ મળે એવી ખૂબ મોટા પ્રમાણમાં અપેક્ષા પણ રાખું છું, જેથી કરીને આપણે વિકાસના કામમાં કોઈ કચાશ ન રહે. તમે એટલું વિચારો કે ભાજપની સરકાર હોય અને ભાજપનો ધારાસભ્યો એટલે કામ કેટલા થાય તમે જોયા છે. અને હજુ 2.5 વર્ષ થયા છે. જો બીજા 2 વર્ષ જવા દો, જ્યારે બધા ઓવરબ્રિજ બની જશે, રોડ રસ્તાઓ બની જશે, ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે, ખૂબ મોટા પ્રમાણમાં આનંદ થશે. એટલે આપણે બધા સાથે મળીને વિકાસના કામોમાં જોડાઈએ એવી અપેક્ષા તમારા બધા પાસે રાખું છું. બસ આ 2-4 મુદ્દાની વાત હતી કે આ વખતે ઉનાળામાં પાણી નહીં મળે એટલે ખેતીની વ્યવસ્થા થોડું એ પ્રમાણે આયોજન કરજો અને તમે બધા સાથે મળીને આપણે કામ કરીએ બસ એવી અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.